હમણાં જે ફરજિયાત કર્યા છે એને લઈએ છીએ. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર સરકાર દ્વારા જે સ્માર્ટ મીટરો બેસાડવાનું જે કર્યું છે એ ફરજિયાત બેસાડવા પડશે. ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આનો વિરોધ કરે છે અને આપ સાહેબશ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. ત્યારે સરકારે રજૂઆત અમારી એવી છે કે જે રીતે સ્માર્ટ મીટર બેસાડવાથી નુકસાન સામાન્ય જનતાને ઘણું મોટું છે. જે રીતે અત્યારે ગાડીમાં ફાસ્ટેગ બેસાડ્યો તો ગાડીમાં ફાસ્ટેગ ફરજિયાત કર્યા પછી કેટલા રૂપિયાનો ટોલ વધી ગયો એ સામાન્ય જનતાને ખબર નથી પડતી, પણ એના બેંકમાંથી એના પૈસા 100% ઓછા થાય છે. એ જ રીતે ગાડી ઘરે હોય અને ટોલ ટેક્સના ઉપરથી એનો ટોલ કપાતો હોય છે, ઘણા એવા ઇસ્યુ બને છે. એવી જ રીતે આપણા ઘરના ફેન, આપણી લાઇટો બંધ હશે ને આપણા યુનિટ ફરી જશે. આ સ્માર્ટ મીટરથી નુકસાન ઘણું મોટું છે સામાન્ય જનતાને. પહેલાં તો સ્માર્ટ સ્કૂલો બનાવવાની જરૂર છે. ગુજરાતની અંદર, ભરૂચની અંદર જે જિલ્લામાં સરકારી સ્કૂલો છે એને થોડી સ્માર્ટ કરવાની જરૂર છે. તો આમાં અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આની ઉપર આપણા તરફથી કલેક્ટર સાહેબ તરફથી અહીંયા કોઈ પરિપત્ર બહાર પડે અને ગુજરાતની અંદર, ભરૂચની અંદર તાત્કાલિક પરિપત્ર અહીંયાથી ન બહાર પડી શકે. સમગ્ર ગુજરાત માટે નહીં, ભરૂચ માટે સરકાર એવું જાહેર કર્યું કે અમે સ્માર્ટ સિટી બનાવી છે. હવે સિટી સ્માર્ટ બનાવવાનું છોડી હા બિલકુલ.